સુરત એસઓજી પોલીસે ફરી એક વખત શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। 1400 કિલો પનીરનો જથ્થો હાલ પોલીસે સીઝ કર્યો છે। સુરત શહેરમાંથી શંકાસ્પદ પનીર ઝડપાવવાનો મામલો અટકતો નથી। એસઓજી પોલીસ દ્વારા ફરી એક વખત શંકાસ્પદ પનીરનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી દ્વારા 1400 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે। આ પનીર હોળી ધૂળેટીમાં વેચવાનું હતું, પરંતુ તે પહેલા જ નકલી પનીરનું કારખાનું ઝડપાયું છે। પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાંડેસરા ભીડબંજન સોસાયટીના ગાળા નંબર 278માં નકલી પનીરનું કારખાનું ચાલતું હતું। મહેશકુમાર શર્મા દ્વારા આ નકલી પનીર બનાવવામાં આવતું હતું। મહેશકુમાર ડેરીના ધંધા સાથે સંકળાયેલા છે। આ પનીર બજારમાં 220 રૂપિયાના ભાવે અલગ અલગ ડેરીઓમાં વેચાણ કરવામાં આવતું હતું। છેલ્લા 2 વર્ષથી અલગ અલગ ડેરીમાં આ પનીરનું વેચાણ 220 રૂપિયામાં થતું હતું। જે તે ડેરીના સંચાલકો 220 રૂપિયાનું પનીર 400 રૂપિયામાં વેચાણ કરતા હતા। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજકમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।